મહાભારતની આખી ગાથાને જોઈએ તો એમાં ઘણા એવા વળાંક આવે છે, પણ એક વળાંક એવો હતો જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નહોતો, અને એ વળાંક હતો સભા પર્વ, મહાભારતનો બીજો અધ્યાય. ખરેખર અહીં જે બધી ઘટનાઓ બની જેણે ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધના બીજ રોપ્યા. તો ચાલો આજે ઊંડા ઉતરીને સમજીએ કે કેવી રીતે શક્તિ, ભ્રમ અને એક અપમાનની કહાણીએ એક મહાવિનાશને જન્મ આપ્યો. તો સવાલ એ છે કે એવું તે શું બન્યું હશે કે એક જ પરિવારના ભાઈઓ એકબીજાના લોહીના પ્યાસા બની ગયા? આ સવાલનો જવાબ આપણને સીધો લઈ જાય છે સભા પર્વમાં, એક એવી કથા જ્યાં ભવ્યતા અને ઈર્ષ્યા એવી રીતે ટકરાયા કે બધું જ રાખ થઈ ગયું. પણ જુઓ, યુદ્ધની એ કાળી વાદળીઓ ઘેરાય પહેલાં પાંડવોના ગૌરવનો સૂરજ કેવો તપતો હતો એ સમજવું જરૂરી છે. ઇન્દ્રપ્રસ્થમાં એમણે એક એવી દુનિયા બનાવી હતી જે જોઈને દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી જાય. અને આ કોઈ એવો તેવો રાજમહેલ નહોતો, આ હતો મયસભા, એક એવો મહેલ જે વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેની રેખા જ ભૂંસી નાખતો હતો. એની ફર્શ એવી કે જોનારને ખબર જ ના પડે કે નીચે જમીન છે કે ઊંડું પાણી. આ મહેલ પાંડવોની તાકાત અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક હતો, પણ એ જ ભ્રમણાઓનું કેન્દ્ર બનવાનો હતો. હવે પોતાની તાકાત આખા જગતને બતાવવા માટે પાંડવોએ રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું. આનો સીધો મતલબ એ હતો કે યુધિષ્ઠિર હવે માત્ર રાજા નહીં પણ રાજાઓના પણ રાજા, એટલે કે સમ્રાટ બનશે. શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ ભીમે સૌથી મોટો અવરોધ, મગધના શક્તિશાળી રાજા જરાસંધને હરાવ્યો અને યુધિષ્ઠિરનો ચક્રવર્તી સમ્રાટ તરીકે રાજ્યાભિષેક થયો. સમજો કે પાંડવોના ગૌરવનો સૂરજ બરાબર મધ્યાહ્ને તપી રહ્યો હતો. પણ કહેવાય છે ને કે જ્યાં બહુ પ્રકાશ હોય ત્યાં પડછાયો પણ એટલો જ ઘેરો હોય છે. પાંડવોની આ અદ્ભુત ભવ્યતાએ કોઈકના દિલમાં ઈર્ષ્યાની એવી આગ લગાવી જે બધું જ બાળી નાખવાની હતી. અહીંથી જ પતનની શરૂઆત થઈ. હવે થયું એવું કે કૌરવોનો સૌથી મોટો ભાઈ દુર્યોધન પાંડવોનું આ વૈભવ જોવા ઇન્દ્રપ્રસ્થ આવ્યો. પણ એની આંખોમાં વખાણ નહોતા, બળતરા હતી. અને જેવી એણે મયસભામાં એન્ટ્રી કરી એ એક એવી ભ્રમજાળમાં ફસાઈ ગયો જે એના અને એના આખા કુળના વિનાશનું કારણ બનવાની હતી. મહેલની એ માયાજાળમાં દુર્યોધન એવો ગૂંચવાયો કે એણે પાણીથી ભરેલા કુંડને એકદમ ચમકતી નક્કર જમીન સમજી લીધી, અને જેવો એણે પગ મૂક્યો ધડામ દઈને સીધો પાણીમાં. આખી સભા એની પર હસવા લાગી. વિચારો તો ખરા, એક રાજકુમાર માટે આનાથી મોટું જાહેરમાં અપમાન બીજું શું હોઈ શકે? અને જાણે આટલું ઓછું હોય ત્યારે જે શબ્દો બોલાયા જેણે બળતામાં ઘી હોમ્યું. કથા મુજબ દ્રૌપદીએ હસતા હસતા એક કટાક્ષ કર્યો, આંધળાનો પુત્ર આંધળો. આ ખાલી મજાક નહોતી, આ દુર્યોધનના અંધ પિતા રાજા ધૃતરાષ્ટ્ર પર સીધો વાર હતો. બસ આ એક વાક્ય એના અહંકાર પર તીરની જેમ વાગ્યો. અપમાનની આ આગમાં સળગતો દુર્યોધન હવે બદલો લેવા માટે તડપી રહ્યો હતો, પણ યુદ્ધથી નહીં, કપટથી. તેણે એક એવી રમતનું આયોજન કર્યું જેમાં પાંડવોની હાર પહેલેથી જ નક્કી હતી. અહીં છે ને ધર્મના બે સાવ અલગ અલગ મતલબ સામસામે આવ્યા. યુધિષ્ઠિર માટે જુગાર રમવાનું આમંત્રણ સ્વીકારવું એ એમનો ક્ષત્રિય ધર્મ હતો, એ ના નહોતા પાડી શકતા. બીજી બાજુ દુર્યોધન માટે આ ધર્મનો જ ઉપયોગ કરીને પાંડવોને બરબાદ કરી દેવાનો એક મોકો હતો. એક તરફ ફરજ હતી તો બીજી તરફ દગો. અને આ આખા ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ કોણ હતો? શકુની, દુર્યોધનનો મામો. એના પાસા એની ઈચ્છા મુજબ જ પડતા હતા, એટલે યુધિષ્ઠિરને એક એવી રમત માટે પડકારવામાં આવ્યો જેમાં પરિણામ તો પહેલેથી જ લખાઈ ચૂક્યું હતું. અને પછી તો બસ હારનો એક એવો સિલસિલો શરૂ થયો જેણે બધું જ ખતમ કરી નાખ્યું. યુધિષ્ઠિરે પહેલાં પોતાનું રાજ્ય અને બધી સંપત્તિ ગુમાવી, પછી એક પોતાના ચારેય ભાઈઓને દાવ પર લગાવી દીધા અને એમને પણ હારી ગયો. એ પછી એણે પોતાની જાતને દાવ પર લગાવી અને ગુલામ બની ગયો. અને છેલ્લે જ્યારે એની પાસે કશું જ નહોતું બચ્યું ત્યારે શકુનીના ઉશ્કેરવાથી એણે એ દાવ લગાવ્યો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી, દ્રૌપદી. બસ આ એ પોઈન્ટ હતો, આ એ ઘટના હતી જેણે મહાભારતના યુદ્ધને ટાળી ન શકાય એવું બનાવી દીધું. આ ક્ષણે ધર્મ, ન્યાય, મર્યાદા બધું જ તૂટીને વિખરાઈ ગયું. દ્રૌપદીને જીત્યા પછી દુર્યોધનના અહંકારનો કોઈ પાર ન રહ્યો.
એણે પોતાના ભાઈ દુશાસનને હુકમ કર્યો અને દુશાસન એક મહારાણીને પાંડવોની પત્નીને વાળથી પકડીને અપમાનિત કરીને ભરી રાજસભામાં ઢસડી લાવ્યો. આ સન્માન અને મર્યાદાના સંપૂર્ણ પતનનું દ્રશ્ય હતું. અને સૌથી દુઃખની વાત શું હતી ખબર છે? સભામાં બેઠેલા મોટા મોટા ધુરંધરો, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને ખુદ રાજા ધૃતરાષ્ટ્ર બધા જ ચૂપચાપ જોતા રહ્યા. કોઈએ આ ઘોર અધર્મને રોકવાની હિંમત સુદ્ધા ન કરી. એમનું મૌન એ અન્યાય પર મંજૂરીની મહોર જેવું હતું. જ્યારે દુશાસને દ્રૌપદીની સાડી ખેંચવાનું શરૂ કર્યું ત્યારે નિસહાય થઈને શ્રીકૃષ્ણને પુકાર કર્યો અને એક ચમત્કાર થયો. ભગવાન કૃષ્ણે દ્રૌપદીની સાડીને અનંત બનાવી દીધી. દુશાસન ખેંચી ખેંચીને થાકી ગયો, પણ સાડીનો અંત જ ના આવ્યો. હા, એની લાજ તો બચી ગઈ, પણ એનું અપમાન તો એ તો આખી સૃષ્ટિ સામે થઈ ચૂક્યું હતું. આ ઘટના પછી સંબંધોમાં જે તિરાડ પડી હતી એ ક્યારે પૂરી શકાય એમ નહોતી. હવે તો બસ બદલો જ બાકી હતો, અને એ બદલાનો રસ્તો સીધો કુરુક્ષેત્રના મેદાન તરફ જતો હતો. એકવાર તો વડીલોના દબાણમાં આવીને ધૃતરાષ્ટ્રે પાંડવોને બધું પાછું આપી દીધું, પણ દુર્યોધનની જીત સામે તે લાચાર હતા. ફરીથી જુગાર રમાડવામાં આવ્યો. આ વખતે શરત હતી કે જે હારશે એ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં જશે. પાંડવો ફરી હાર્યા અને તેમને રાજપાટ છોડીને વનમાં જવાની ફરજ પડી. તો ચાલો આ આખી વાતને ફરી એકવાર જોડીએ. શરૂઆત ક્યાંથી થઈ? દુર્યોધનના જાહેર અપમાનથી. એમાંથી જન્મી ઈર્ષ્યાની આગ. એ ઈર્ષ્યાએ કપટવાળા જુગારને જન્મ આપ્યો, અને એ જુગારે દ્રૌપદીના વસ્ત્રહરણ જેવા અકથનીય અન્યાયને અંજામ આપ્યો. બસ આ અન્યાયે જ મહાભારતના યુદ્ધને અનિવાર્ય બનાવી દીધું. દરેક પગલું સીધું વિનાશ તરફ જ જઈ રહ્યો હતો. એટલે આખી વાતનો સાર એ જ છે કે સભા પર્વમાં એક સ્ત્રીનું જે અપમાન થયું તે માત્ર એક વ્યક્તિનું અપમાન નહોતું. એ ધર્મનું, ન્યાયનું અને માનવતાનું અપમાન હતું. અને આ અપમાન જ એ નાનકડી ચિનગારી બન્યું જેણે મહાયુદ્ધની આગ લગાડી દીધી. પણ જતા પહેલા એક સવાલ જે વિચારવા જેવો છે. જો એ દિવસે સભામાં બેઠેલા ભીષ્મ, દ્રોણ અને ધૃતરાષ્ટ્રે પોતાનું મૌન તોડ્યું હોત, જો એમણે અધર્મ સામે અવાજ ઉઠાવ્યો હોત, તો શું કુરુક્ષેત્રના મેદાનમાં લાખો લોકોના જીવ બચી જાત? આ સવાલ આપણને યાદ અપાવે છે કે જ્યારે અન્યાય થતો હોય ત્યારે ચૂપ રહેવું એ પણ અન્યાયમાં ભાગીદાર બનવા બરાબર જ છે.